કીમોથેરાપી લેવાથી બહુ જ પેઇન થાય. કીમોથેરાપી લઈશ તો હું બેડરિડન થઈ જઈશ, ઘરમાં બીજા લોકોને ચેપ લાગી શકે છે. શું આ બધી વસ્તુ સાચી છે? આપણે આજે કીમોથેરાપી રિલેટેડ જે બધી મિથ્સ છે એના વિશે વાત કરીશું. કીમોથેરાપી એ દવા છે જે કેન્સરના કોષને મારવા માટે હેલ્પ કરે છે. મોટાભાગની કીમોથેરાપી ડ્રીપ દ્વારા ચડે, પણ કીમોથેરાપી ટેબ્લેટ ફોર્મમાં પણ આવી શકે છે. બહુ બધી જુદી જુદી જાતની કીમોથેરાપી હોય છે. દરેક પેશન્ટમાં એમના રોગના સ્ટેજના હિસાબે કીમોથેરાપી ડિસાઇડ કરવામાં આવે છે. કીમોથેરાપી પેઇનફુલ નથી. કીમોથેરાપી જ્યારે ચડતી હોય કે તમે કીમોથેરાપીની ટેબ્લેટ લેતા હોવ તો મોટાભાગના પેશન્ટ્સને કશું ફીલ થતું હોતું નથી. અમુક કીમોથેરાપીના લીધે કદાચ કીમોથેરાપી લીધા પછી થોડું બોડી પેઇન થઈ શકે, પણ એ દવાઓથી મેનેજેબલ હોય. ઘણા લોકોને એવું હોય છે કે કીમોથેરાપી ચેપી છે, તો ધીસ ઇઝ નોટ ટ્રુ. કેન્સર ચેપી રોગ નથી. કેન્સરની ટ્રીટમેન્ટ લેવાથી ઘરવાળાને કોઈ નુકસાન થતું નથી. કીમોથેરાપી સાથે અમે સપોર્ટિવ મેડિસિન્સ આપીએ જેથી જે સાઇડ ઇફેક્ટ્સ હોય એને આપણે ઓછી કરી શકીએ, કે સાઇડ ઇફેક્ટ્સ ના થાય ટ્રાય કરી શકીએ. મોટાભાગના પેશન્ટ્સ કીમોથેરાપી લેવા છતાં પોતાનું ધ્યાન રાખી શકે છે, પોતાના ઘરવાળાનું ધ્યાન રાખી શકે છે. અને કીમોથેરાપી રિલેટેડ જે ટાયર્ડનેસ છે કે ફટીગ છે એ મોસ્ટ લાઇકલી ટેમ્પરરી હોય, અમુક દિવસ માટે. તમારે કીમોથેરાપી વિશે જે પણ જાણકારી જોઈતી હોય તમે કોમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો અને તમને અમે આન્સર આપીશું.